નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી ખેતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હવે આપણે આગલા વિડીયોમાં જોયું કે જીવામૃતમાં કઈ કઈ સામગ્રી જોઈએ છે, તો આ વિડીયોમાં આપણે જોઈશું કે આપણે કેવી રીતના જીવામૃત બનાવવાનું હોય છે। તો જીવામૃત બનાવવા માટે પહેલાં 200 લીટર બેરલ લીધેલું છે, એમાં આપણે પાણી 200 લીટર જેવું 200 લીટર પૂરું નથી ભરવાનું, એમાં આપણે પાણી લેવાનું હોય છે। આ બેરલ પાણીનું થોડુંક અધૂરું રાખવાનું હોય છે। આપણે પાણી ભર્યું છે તો પાણી કેટલું આપણે અધૂરું રાખવાનું છે કે જેથી કરીને આટલું અધૂરું રાખવાનું હોય છે, એટલે એની અંદર આપણે ગાનું ગોબર નાખવાનું હોય છે। તો ગાનું ગોબર લઈ અને આપણે એમાં નાખશું। તો ગાનું ગોબર આપણે 10 થી 15 કિલો લેવાનું હોય છે। આ 10 થી 15 કિલો ગાનું ગોબર લીધું હોય છે, એમાં આપણે નાખવાનું હોય છે। આવી રીતના કરી અને હવરે નાખી દેવાનું, એટલે જેથી કરીને બધું સાણ ગૌમૂત્ર આ રીતે આમ ભાંગતું જવાનું હોય છે, એટલે જેથી કરીને હાવ બારીક થઈ જતું એટલે ભૂકો થઈ જતું હોય છે, એટલે આથવાનો હટ આવી જતો હોય છે। હવે ભાંગણ લેવું હાલો આપણા ગાનું સાણ નાખી દીધેલું હોય છે। હવે આમાં આપણે ગૌમૂત્ર લઈશું 10 લીટર। 10 લીટર ગૌમૂત્ર એમાં નાખવાનું હોય છે। તો ગૌમૂત્ર આપણે અગાઉથી જ લઈ લીધેલું હોય છે। તો 10 લીટર ગાનું ગૌમૂત્ર આપણે નાખીએ છીએ। હવે આપણે નાખશું ગોળ। તો ગોળ આપણે નાખવાનો હોય છે કે 1 કિલો, અને એ પણ દેશી બરોબર। ગોળ આપણે આખો હોય છે, તો એને કારણે આપણે ભૂકો કરી અને ભાંગી અને પછી નાખવાનો હોય છે, એટલે જેથી કરીને પૂરેપૂરો ગોળ ઓગળી જતો હોય છે। એટલે 1 કિલો દેશી ગોળ આપણે નાખવાનો હોય છે અંદર। હવે આ ગોળ ભાંગવાનું ચાલુ કરીએ છીએ આપણે। તો એક કોઈ પણ થોડેથી આવી રીતે આપણે ભાંગી નાખવાનું હોય છે, આવો ભૂકો કરી નાખવાનો, એટલે જેથી કરીને ગોળ બધો ઓગળી જાય। ગોળ ભાંગી જાય એટલે આપણે એને બેરલની અંદર સીધો નાખવાનો હોય છે। જેથી કરીને આમ છૂટો નાખો એટલે અંદર કોઈ ગાંગડો ન રહી જાય અને આખા ટીપડાની અંદર મિશ્રણ થઈ જાય। હવે વાત કરીએ આપણે ચણાનો લોટ આમાં નાખવાનો હોય છે। તો ચણાનો લોટ નાખવા આપણે પહેલેથી અગાઉથી લઈ લીધેલો હોય છે 1 કિલો। હવે એમાં થોડું શું છે કે આપણે પાણી લેવાનું હોય છે। પાણી લઈ અને આ ચણાના લોટને પૂરેપૂરો ઓગાળી નાખવાનો હોય છે। આવી રીતે ઓગાળી અને હાવ પાણી જેવો કરી નાખવાનું હોય છે। કોઈ ઝીણી ગાંગડી કે આ તે ન રહી જાય એના કારણે હોય, એટલા બધો ઝીણો ભૂકો કરી નાખી અને રબડી જેવો કરી અને નાખવાનો હોય છે। ડોલ બધી ધોઈ નાખેલો, કોઈ હારે લોટ જોઈતો હોય તો ઉખડી જાય ના રીતે। હવે આપણે આમાં બાકી રહી છે એક માટી। તો માટી આપણે લઈ અને માટી પણ ઝીણી નાખવાની, જેથી કરીને આમાં પૂરેપૂરું માટી શું કરો નાખવાની કે એમાં જીવાણું હોય એના કારણે માટી આ રીતે નાખી પછી વાત કરીએ કે આપણે આને હલાવવાનું હોય છે। તો હલાવવાનું છે ઘડિયાળના કાંટાની દિશાની તરફ, બે તરફ નથી હલાવવાનું, ગમે તે એક જ તરફ હલાવવાનું હોય છે। એને ઘડિયાળના કાંટાની દિશા આ એક જ તરફ હલાવવાનું હોય છે। સાંજ સવારે આને હલાવવાનું હોય છે અને 48 કલાક રાખવાનું હોય છે। ઉનાળો હોય તો 48 કલાક અને શિયાળો હોય તો થોડું વધારે રાખવું પડતું હોય છે, એટલે જેથી કરીને આપણે પૂરેપૂરો હાથો આવી જાય છે। અને હલાવ્યા પછી એટલે સાંજ સવાર હલાવો એટલે પછી એને
જેથી કરીને અંદર તડકો ન જવો જોઈએ અને કોઈ કચરો પણ ન ખરે. એના કારણે આપણે કોથળેથી ઢાંકી દેવાનું. પ્લાસ્ટિકની થેલી નહીં લેવાની, કોથળો જ લેવાનો, એટલે જેથી કરીને એમાં હવાની અવર જવર થઈ શકશે. અને આગલો વિડીયો આપણો આવશે જીવામૃતને કે 48 કલાક પછી કેવી રીતના તૈયાર થયું છે અને કેવું એના રિઝલ્ટ મળ્યા છે એ આપણો આગલા વિડીયોની અંદર આવશે. આપણે કરીને આપણે સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો અને લાઈક કરજો, એટલે જેથી કરીને તમારા સગા સંબંધીઓને પણ આનો લાભ લઈ શકે. અસ્તુ.